સુરતમાં ભાજપ નેતાઓનો તાઇફો યથાવત જોવા મળ્યો। હવે ભાજપ કોર્પોરેટરના બર્થડે સેલિબ્રેશનના નામે તમાશો થયો। ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતનો તમાશો લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી સ્ટેજ ઉપર કેક કાપી। ગઈકાલે વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેડનારેનો તમાશો વાયરલ થયો હતો। જાહેર માર્ગ પર આ તમાશા સામે પોલીસ કેમ ચૂપ છે? શું સુરત પોલીસ કમિશનરને નથી દેખાતા આ તાઇફા? ભાજપના નેતાઓ છે એટલે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી? કેમ ભાજપના નેતાઓ પર સુરત પોલીસ મહેરબાન છે? આ તાઇફા કરનાર નેતાઓ સામે કોઈ કાર્યવાહી ક્યારે થશે? બેફામ બનેલા નેતાઓ પર લગામ લાગશે ખરી? વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, જાહેરનામાનો ભંગ એક વાર નહીં, બે વાર નહીં, સતત થઈ રહ્યો છે ભાજપના નેતાઓથી। કેમ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી? જી બિલકુલ, ભાજપના નેતાઓ બેફામ બન્યા છે। જે પ્રમાણે સેલિબ્રેશન કરવામાં આવે છે અને ત્યારબાદ આ સેલિબ્રેશન છે એ રીલ બનાવીને વાયરલ કરવામાં આવે છે। એક બાદ એક ભાજપના નેતા સામે આવે છે। ત્યારે હવે સુરત શહેરમાં ભાજપના જે નેતા ડિંડોલી લિંબાયત વિસ્તારમાં છાપ ધરાવતા નેતા છે એ અમિત રાજપૂત, તેઓ અત્યારે હાલ આ પ્રમાણે સેલિબ્રેશન કરતા નજરે આવી રહ્યા છે। ભાજપના નેતાઓને જાહેરમાં બર્થડે સેલિબ્રેશન જ્યારે પરમિશન મળી ગઈ હોય એ પ્રમાણે વારંવાર તાઇફો કરતા નજરે આવતા હોય છે। ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત બર્થડે સેલિબ્રેશનનો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં લિંબાયત રોડ ઉપર ફટાકડા ફોડીને એન્ટ્રી કરતા હોય અને સ્ટેજ પર જતા હોય એ પ્રમાણેની ફાકા ફોજદારી છે એ જોવા મળી રહી છે। જાહેર માર્ગ પર મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ નેતાઓને કોઈ પણ જાતનો કાયદા કાનૂન નડે છે કે નહીં, એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થયો છે। પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે અને તેની એસી આ ભાજપના નેતાઓ છે એ કરતા હોય છે એ પ્રમાણેની ફરિયાદ છે વાયરલ થઈ છે। સોશિયલ મીડિયામાં અનેક અત્યારે હાલ મેણા ટોણા છે મારવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતના રોડ ઉપર જે રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે, ત્યારે સુરત પોલીસ આ નેતા ઉપર મહેરબાન હોય એ પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે। જોકે આ થોડા દિવસ પહેલાનો વિડીયો છે અને તેને લઈને અત્યારે હાલ જે પ્રમાણે અત્યારે તસવીરો સામે આવી રહી છે, ત્યારે શું ભાજપના નેતા અમિતસિંહ રાજપૂત વિરુદ્ધ કાર્યવાહી થશે, એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે અમિતસિંહ રાજપૂત ગાડીમાંથી ઉતરે છે, શોબાજી કરે છે, તાઇફો કરે છે અને ત્યારબાદ જે રીતે ઉજવણી કરતા હોય, સેલિબ્રેશન કરતા હોય, એની વચ્ચે કોઠીઓની સળગતી કોઠીઓની વચ્ચેથી નીકળતા હોય, જાણે કોઈ મોટો હીરો હોય એ પ્રમાણેની છબી છે એ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે એ કરવામાં આવતો હોય। જો કે આ બાબતે કાર્યવાહી થાય તેવી માંગ છે। જી।